મારી છોકરી પડી ગઈ હતી ધાબા પરથી, બે પગ ભાગી ગયા હતા અને પગ કાપવાની વાત હતી. હા, કોઈના શમશાન હતા ખરા? એના સંસાર છે એ વાત સાંભળી એટલા કોક મરચાનો ઢગલો બતાવે છે. મરચી પેલા વાવતા હતા પણ હમણાં કીધું તો એ બંધ છે. હમણે કે ક્યાં કહું છું, હા, યાદ તો કરો. એક પાળા વાળું ખેતર બતાવે. જો ઊભું રાખું પછી એક હનુમાનજી ચમ બતાવ્યા મને. હનુમાન દાદા અમારે પૂજાય. પછી મને એક આ કોઈ કેનલના કાંઠે હનુમાનજી બતાવ્યા. 5 મહિના 8 મહિના પહેલા વારો લખાયો હતો. એ ના સંભાળશો, ચમનું રહ્યું એ કહો, અત્યારે કઈ ફેર નથી. છૂટા કરી દઉં તો. કોઈ આ હાથ વારામાં એવું નથી બન્યું કાંઈ ફેર ના પડ્યો હોય. એવું ચા પૂછું હું. તમે એવું તેમ કીધું હતું આપણે જો ન થાય તો મને કીધું થાય તો પછી તમે એમ કીધું આપણે ટોકન લખો એટલે આપણો અત્યારે વારો આવ્યો ટોકન. બરોબર, શેમાં ફેર ના પડ્યો એ કહો. તમે એમ કીધું તો સપનામાં ખોડિયારમાં આવે ને તો મને કહેજો, ન આવે તોય મને કહેજો. બરોબર, 4 ભાઈઓ મારા બાપા નહીં હતા, 2 ભાઈઓ અમે હતા. એમાં 4 માંથી કોઈને આવ્યા નથી. પછી કામમાં કંઈ ફેર પડ્યો બને નહીં મળે તો મારું અહીં બે હોય નકામું છે ને. કામમાં એટલે એમાં આમ આપણે કીધું હતું ને તમે કે ભાઈ સપનામાં આવવાનું કીધું હતું ને. ખાલી સપને ના હાલશો ભાઈ, એટલું બધું મગજ રહ્યું ને ત્યાં થીર કરીને ના રાખશો. કે આપણે સમજો પહેલાં ઘરમાં દવાખાના આવતા હોય તો એમાં ફેર પડ્યો હોય, દર મહિને 50,000નું આવતું હોય 500નું થઈ જાય તો એ ફેર કહેવાય. કારણ કે આપણું નાવડું ફાટલું છે. પછી આપણે ભગવાનને એવું ના કહે કે મેં બધી બાજુ બખોરામાં પાણી ચમ આવે, એ એક એક બખોરું બુરશે, સમજાય છે. અને આમાં જો ફેર ના પડ્યો હોય મારે અત્યારથી અહીં મૂકીને નીકળી જવાનું. બોલો તો કેવું છે? તો તમને જે જોતું હશે એ નથી થયું એટલે તમને એ બીજું નથી દેખાણું. મારે જો મકાન નથી વેચાણું, મારે ધંધો નથી હાલતો, પછી મારા મમ્મી પાસે જઈને કહેતું નહીં દાદા મારી ગાડી પાટી. હું એ શું કીધું, તમને જે જોતું છે એ રિઝલ્ટ ન મળ્યું. મકાનના વેચાણું હાટે મકાનના ગરાગે આવ્યા હતા. મારા દેવે મજૂરી તો કરી જ છે, નહાયા હાય પાડીને જાય છે, પાછા નથી આવતા. તો એ તમારું અઘરું છે એટલું વિચારી લો ને. કારણ કે અહીં બેહવા હાટું મેં પ્રમાણ આપ્યા છે ને અત્યારે હું મૂકીને નીકળી જવાની વાત કરું. ગાંડું તો હશું નહીં હું, પણ તમે એવું કહી દો કે કંઈ થયું જ નથી એટલે અહીં એવું તો બોલાય ને આપણે. પણ બા કોણ બાપની વહુ કોઈમાં ફેર નહીં. પછી તમે બાને એવું કહો કે ભાઈ જે છે એ જ કહો, તમે મારા બાપની વહુ છો તો એ માન કેવું લાગે, એમ તેમ આને કેવું લાગે. કારણ કે એ એટલું વટવાળું, મને ખબર છે કે એકવાર માણસે ધક્કો ખાઈને ગયો હોય ને, ગમે એવો નાસ્તિક હોય ને તો એનું 50 પૈસાનું તો કામ કરે કરે ને કરે. નકર હું એના જેવો છું કે હું અહીં ના બેહું. આ દુનિયા ગોરખ ધંધા કરે એ માયલા આપણે નથી ભાઈ. કારણ કે કોક એમ કે ને કે ના તા તો અહીં આગળ આપણને ઝટકો લાગે, તને કંઈ માળામાં મારી ભૂલ પડી, કોકના એમાં આઠાના લઈ લીધા, ચમા ના એ. હવે બોલો, હવે તમે કઈ રીતે કહેશો? એવું વિચારતો હોય કે અત્યારે તમારે એ મકાન કદાચ 50,000 ઓછામાં જતું હોય, દાદાને એના કદાચ 2 રૂપિયા વધુ આપવાના હોય, એવું વિચારો ને. અહીંયા પછી કંઈ નુકસાન આવ્યું હોય મને કહો તો પછી ચમ તમે એવું બોલ્યા? નુકસાન તો એવું નહીં, પણ દવામાં ને મારા પપ્પાને ઓપરેશન 2 કરાવવાના છે, ગાંઠનું પથરીનું, પછી મારે હૃદયનું કરાવે, મારે દવા ચાલુ. પણ એ તો અહીંયા આયા મોનનું હતું ને ભાઈ, મારી અહીંયા પછી થયા આ બધા. અહીંયા આવ્યો પછી મારા પપ્પાને 2 ઓપરેશન પછી કીધું અત્યારે નહીં. અરે પણ ગાડી જૂની હોય પંચર ના પડે ભાઈ. તમે સારા હતા તો તમારે ચમ પહેલાં આવ્યા?
હા હાલો મારું મંદિર કાઢી નાખો એક બાજુ કે ભાઈ આ ભગવાન જ ને હાલો, પણ તો તમને એટલી બધી સજા ચમ મળે? હું કદાચ જૂઠું બોલ્યો તો હાલો. એનો જવાબ આપો. હા શું આપશો કહો જવાબમાં? ટાઈમ ના બગાડશો કહો. હા એ તો આપણે કર્મની ઘટના બીજી શું જોઈએ? તો કર્મમાં એ આ ભાગ કરતું હોય એવું ના લાગ્યું તમને? એમ કહો તો આગળ હાલું. એમ 1.5 મહિનાનો ટાઈમ આપો હજુ, તમને ફેર દેખાય તો મને કહેજો, નકર છૂટા કરી દે. પછી 1.5 મહિના પછી આની ઘોડે ટોકન લખાવું બાપુ? લખાવાનું. હું તો કહું આ તો લોકો એવું માને છે ભાઈ, બાકી હું મારી દ્રષ્ટિએ જોઉં ને તો આને પગે લાગો જોવરાવાની જરૂર નથી. મારું ગણિત અહીં પાક્યું છે. પછી આ તો માણાના હોના મન છે. હું એટલું માનું ભોળાનાથથી મોટો તો કોઈ હે નહીં. તો આ શિવનો ગણ છે. શંકર ભગવાને ફોન કરી દે કે આ મારો માણા હે, આને કોઈ હેરાન ના કરતા, પછી કોણ હેરાન કરવા? હું આ રીતે હાલું છું. આટલા બધાને વગર નાળિયેરે નહાડ્યા, કોક મારી રાહ તો જોતા દઈ છે ને બહાર ઊભા ઊભા. તો ચમ મન કોઈ ભૂતળાએ ના માની નાખ્યો, કોઈ માતાએ મન ના ફાડી ખાતો ચમ? હા કારણ કે એને બેહાડ્યો છે ને બેઠો છું, એવી સોદાબાજી શું કરવાની? આને નાળિયેર વાળજો ને આને આ હાલજો ને આ યજ્ઞ કરાવજો નથી. એવું મારું નોખું હાલે. યજ્ઞ કરવાનો હોય તમારે બધાને હાથનો હું કરું? કહો. ભગવાન આપણને ના કે એટલો બધો કચરો ભેગો થયો, તું યજ્ઞ કર. અને તો જ આપણી ભક્તિ નોખી કહેવાય છે ને. તમારી પાસે છૂટા લઈને તમારી પાસે હવન કરાવું શું કરવાની? મેં શું કર્યું હતું? હા ચાલો. મારી છોકરી પડી ગઈ હતી ધાબા પરથી, 2 પગ ભાગી ગયા હતા અને પગ કાપવાની વાત હતી. થોડું છે 20-10%, પણ એને હરખી હાલે એવી કરે બાપા. અને ધંધા પાણીમાં કોઈ હક નથી આવતો. ઢોરા રાખો તો ઢોરામાં બહુ દીધાળ આવ્યા, ઢોરા નથી રાખતા તો રાખવાના જ નહીં. કોઈ પાણીમાં નથી રાખાવતું. પગ સમજો કાપી નાખવાના હતા. એક પગ કાપવાનો. હા એક જ, પછી એક જાય 2 જાય, શું ફેર પડે? તો એ દાદાએ બચાવી લીધા, બધું કમ્પ્લીટ થઈ ગયું. તો એ અપેક્ષા મનમાં ઓછી ના થઈ. મારે એવી ઓલી હતી કે ભુવાજીને મળવું અને મને કંઈક સરખી રીતે ઓલી કરે, દેખાડે કંઈક મારું કંઈ આડું એવું હોય તો. એવી હતી. 14 વર્ષની છોકરી છે બાબા, અને 60 ધક્કો માર્યો છે. એની માએ સવારમાં જગાડી જગ્યામાં કોકના મહણિયા હોય છે ભાઈ. 2 પગ ભાંગી નાખ્યા. મારો જવાબ આપો. હા, કોઈના શમશાન હતા ખરા? એના સંસાર છે એ વાત સાંભળી. તમારા ઘરે દાયો ને હું કોક મરચાનો ઢગલો બતાવે છે. જોવો કઈ ધંધો કર્યો તો મરચાનો? મરચી પેલા વાવતા હતા, પણ હમણાં કીધું તો એ બંધ છે. હમણે કે ક્યાં કહું છું? હા, યાદ તો કરો. મરચી
એ પેલા વાવતા હતા. પણ પહેલાં કંઈ થયેલું છે મરચા હાટું એ જોવો એમ કહું છું. હમણાં તમે એવું કહો કે અમારે મરચા જ નથી થતા તો ના ના મરચી તો પારે વાવી પણ એટલી બધી નથી થતી એટલે આપણે વાવવા કરી બંધ કરી દીધું. એ તો બાપુ યાદ નથી ગયું. એક પાળાવાળું ખેતર બતાવે. બહુ વર્ષો થઈ ગયા વેચી ગઈ. નાનો એવો ફાળો હતો પાછો. હું તો આવ્યો નથી ને તમારા ગામનો તલાટી નથી. જાઉં ઊભું રાખું. પછી એક હનુમાનજી ચમ બતાવ્યા મને. હનુમાન દાદા અમારે પૂજા મને તેમ ચા કીધું. અમારા વડવાઓ પૂજતા આવે. એની પૂજી દર કાળી ચૌદસે મંદિર. હું એવું નથી પૂછતો ને મારામાં આવ્યા તો એને કંઈક છે તો જ આવ્યા ને. અને કોઈના તાંત્રિકના હાથમાં હનુમાનજી ના આવે હનુમાન દાદાને ખત થયા છે. એટલે કાં તો નક્કી થયું ને હું તાંત્રિક નથી અને કાં તો હનુમાનજી નથી. ના ના હનુમાનજી તો છે પણ તને છો. હા આ વર્ષે મણિકદો નથી થયો કારણ કે દીકરી એક ઓફ થઈ જતી ને. જે હશે પણ મારામાં આવીને કીધું ને મારું બાકી એમ. એ સિવાયનું કંઈ બીજું બાકી હોય તો હજુ તો બધું ઘણું આવશે. ઘણું બધું આવશે બાપા. એને શાંતિ રાખો. મોટા ભાઈ કહેવાના. હમ. પછી મને એક આ કોઈ કેનલના કાંઠે હનુમાનજી બતાવ્યા. એ અમારા ઓલામાં આવે. હવે તો આપણે જ્યાં જતા હોય હનુમાનજી બધા ગામ હોય કંઈ કેનલના પણ કાંઠામાં જ છે ને. હા ભાઈ એવા હનુમાનજી બતાવ્યા. આંબલી ઘાટ નીચે હનુમાનજી અને કેનલના કાંઠામાં જ છે એટલી કેનલ ફેરીને થોડીક લેવી પડી. આમ વળાંક આપવો પડ્યો કેનલને. હા ફેરી આપ્યો. અને પાછું મય પાણી હોય તો હનુમાનજી મંદિરમાં હોય. હા હા વધારે પાણી છોડે ત્યારે જાય છે. જાય છે. હવે હું કહેશો આના વિશે? ત્યારે કાંઈ કહેવા થતું નથી. શું કહેવાય? એ હનુમાન દાદા ખાલી દર્શને જાય બિચારા. એ દાદાએ તો હારી હારી મશીન ભાઈ તારે ઈ એટલો વળાંક દેવો તો આપણને ના ભાંગી નાખે ભાઈ દાદા મુક્ત આવી તો. છે છે. અને આ ભારે માયલા આવી છે તો જ મારામાં આવી છે ને. નાના ને તો હાથમાં આવે નહીં એ. આટલું પાકું કેવું ચમનું. હા કેનલનો આખો વળાંક આપ્યો મને. હનુમાનજી કે હું નહીં ફરું કેનલ ફેરવી ફેરો. બીજા મશીન ભાઈ તારે વળાંક આપ્યો એમને અમને આપ્યો. પહેલાં ઘણું મેઠા હનુમાનજી કાઢવા હતું પણ એ આંબલી ન પડી મશીન ભાઈ ના કાઢી. પછી ડ્રાઈવરની ઈજા થઈ પછી બંધ થયા. ત્યાં લગીન તો મેં તેમને ઘણી તો એ તો તમારે નામના સાંભળવાનું હોય ને મેં તો બળ જોયું હોય તો જ કહેતો હોય ને. પછી અમારી માતા મેળવી બોલ્યા માતા જતી રહી શમશાનમાં કે વાળીને મૂકવા ગયા હતા મેળવી બોલ્યા એ તમારે નક્કી કરવાનું. Allah sudah berapa itu tinggi waktu itu kan buaya berarti itu waktu samsan ni perjalanan samsan ni perjalanan વાંધો ને ઘરે જઈને નક્કી કરજો. હો જાઓ.